નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં સુખી થવું હોય તો, સારું જીવન જીવવું હોય તો આટલા વિચારો હંમેશા યાદ રાખવા જોઈએ। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, પોતાની તુલના ક્યારેય બીજા સાથે ના કરવી જોઈએ। હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે જેવા છીએ સર્વશ્રેષ્ઠ છીએ। નંબર 2, વીતી ગયેલા સમયને ભૂલી જાઓ। જે વીતી ગયેલો સમય તમને દુઃખી કરે છે એ સમયને હંમેશા માટે ભૂલી જાઓ। નંબર 3, વર્તમાનમાં જીવતા શીખો। ભવિષ્યની ચિંતા કે ભૂતકાળનો પસ્તાવો ક્યારેય ના કરો। નંબર 4, પોતાના કામને આજે જ કરો, કાલ કરીશું એ વિચાર મનમાંથી કાઢી નાખો। જીવનમાં સફળ થવું હોય તો આ 5 વાતો ભૂલી જાઓ। નંબર 1, લોકો શું કહેશે। નંબર 2, આ કામ મારાથી નહીં થાય। નંબર 3, મારું મૂડ નથી, મારું મન નથી। નંબર 4, મારી તો કિસ્મત જ ખરાબ છે। નંબર 5, મારી પાસે સમય જ નથી। આ 4 વસ્તુઓમાં ક્યારેય શરમ ન કરો। નંબર 1, જૂના કપડામાં। નંબર 2, ગરીબ દોસ્તોમાં। નંબર 3, વૃદ્ધ માતા પિતામાં। નંબર 4, સરળ રહેણી કહેણીમાં। મિત્રો, ક્યારેય કોઈ પણ માણસનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે। એ ક્યારેય ના ભૂલતા। જે માણસને સાચું બોલવાની આદત હોય, આજકાલ લોકો એ માણસને જ ખોટો સમજતા હોય છે। ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા, કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે, જે માણસ તમારી કિંમત ના સમજી શકે, એ માણસનું તમારી જિંદગીમાંથી જવું જરૂરી હોય છે। એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય। કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું પણ સાંભળવું પડે છે, જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી। જીવનમાં જો ખરાબ સમય આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે જ નહીં। એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે। તમે સારા કર્મો કરશો તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે। એટલે જે પણ કરો એમાં એ ના વિચારો કે લોકો શું કહેશે। વિચારોનો ફરક હોય છે। બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે। સફળ માણસ ખુશ રહે કે ના રહે, પરંતુ ખુશ રહેતો માણસ સફળ જરૂર થાય છે। દુનિયા તમારા વિશે સારું વિચારે કે ખરાબ વિચારે એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ જે તમે આજે તમારા વિશે વિચારી રહ્યા છો એ જ તમારું ભવિષ્ય નક્કી કરશે। જો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે તમે કંઈ નથી કરી શકતા, તો એક કોશિશ તો તમે જરૂર કરી શકો છો। યાદ રાખો કે તમે કોઈ પણ વ્યક્તિની લાઈફને કંટ્રોલ નથી કરી શકતા। તમારી લાઈફ જ તમારા હાથમાં હોય છે। એટલે ક્યારેક કોઈ પણ વ્યક્તિથી ખોટી આશા ના રાખો। જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારું કહેવું કેવી રીતે માની શકે। યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ 2 ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓ છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે। એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ। સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે। જ્યારે કોઈની જિંદગીમાં
તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે. ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ. જો દિલને શાંતિ ના મળે તો કહેજો. કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે. ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ ખૂબસૂરતી તો એમાં છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ. હવે મને એકલા રહેવાનું જ પસંદ છે, કારણ કે બનાવટી સંબંધો હવે મને પસંદ નથી. જેવી રીતે પૈસાની કદર કરો છો, એવી જ રીતે સારા અને સાચા માણસની પણ કદર કરો. કારણ કે પૈસા તો મળી જશે, પરંતુ સારો માણસ જિંદગીમાં ફરી નહીં મળે. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો, કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ પરવાહ કરવાવાળા કોઈક જ હોય છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેક કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને સમય આપ્યો ને એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિ જરૂર જાણી લેવી જોઈએ. આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે, અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે, અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે. વાણી જ માણસનું કરેણું છે, બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે. એટલા માટે વાણીને સુંદર રાખો. તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં જરૂર મળે છે, તે હંમેશા યાદ રાખજો. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન કરવો. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.